હવે આપણે ચોથો પ્રકાર પક્ષમલ અધિચ્છદ છે એની ચર્ચા કરીએ. પક્ષમલ અધિચ્છદ કે જેની સપાટી પર પક્ષમલ આવેલા છે. પક્ષમલ અધિચ્છદ છે એ ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદનું રૂપાંતરણ સ્વરૂપ છે, એનો જ ફેરફાર છે, પરંતુ એની ઉપરની સપાટી છે એની ઉપર પક્ષમલ આવેલા છે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ પક્ષમલનું કાર્ય છે એ કોઈ પણ વસ્તુના સ્થળાંતરણ સાથે સંકળાયેલું છે. હવે મનુષ્ય દેહના કોષો છે એ ખુદ સ્થાનાંતરિત નહીં થાય, આંતરિક અંગોની અંદર રહેલા કોષો છે. આ કોષો એની સપાટી ઉપર જે કંઈ પણ દ્રવ્ય છે, કોઈ પણ પ્રવાહી છે, શ્લેષ્મ છે, રજકણ છે કે મીણ છે, એને કોઈ પણ ચોક્કસ દિશામાં ધક્કો મારતા છે. તો અહીંયા આપણે ચોથી પેશી પક્ષમલ અધિચ્છદ છે એની ચર્ચા કરીએ. આ પક્ષમલ અધિચ્છદ જે પેશી છે એના નામ ઉપરથી એની એક સપાટી ઉપર કઈ પક્ષમલ આવેલા છે. જોઈએ તો અહીંયા એ ઘનાકાર અને સ્તંભાકારનું રૂપાંતરણી સ્વરૂપ છે. એટલે જો ઘનાકાર કે સ્તંભાકાર કોષો છે એની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ છે એની રચના ઉપરથી નામ. આ પેશી કેવી? તો કે આધાર કલા સાથે સંકળાયેલા કોષો. કેવા? તો કે ઘનાકાર કે સ્તંભાકાર. એની જે ઉપરની જે સપાટી છે એની ઉપર સૂક્ષ્મ પક્ષમો આવેલા છે. આ પક્ષમો છે એનું કાર્ય એની ઉપરના કોઈ પણ જે પદાર્થો છે એને ધકેલવાનું છે. સૌપ્રથમ આ ક્યાં છે એના સ્થાનની ચર્ચા કરી. નું સ્થાન ક્યાં? તો કે આનું સ્થાન છે એ શ્વાસનલિકા, મૂત્રનલિકા અને અંડવાહિનીના પોલાણ. વચ્ચેના પોલાણની અંદર આવેલી છે. કાર્ય શું કરે છે? કાર્યની વાત કરીએ તો આ જે પેશી છે એનું કાર્ય તેની ઉપર રહેલા એટલે કે તેની સપાટી પરના સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મનું ચીકણું પડ છે કે શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું. ચોક્કસ દિશામાં તે ધકેલવાનું કાર્ય કરે છે. ત્યાર પછી સરળ અધિચ્છદ પેશીની અંદરનો જે છેલ્લો પાંચમો જે પ્રકાર છે એનું નામ છે કૂટસ્થૃત અધિચ્છદ. હવે આવું નામ કેમ પડ્યું કૂટસ્થૃત? તો સૌથી પહેલા સ્ત્રુતની વાત કરીએ. સ્ત્રુત અધિચ્છદ છે એ સંયુક્ત અધિચ્છદ પેશીની અંદર આવે છે. સંયુક્ત અધિચ્છદ પેશી છે એ એક કરતા વધારે કોષોના જાડાઈના સ્તરથી બનેલી છે. એટલે કે એની અંદર ઘણા બધા કોષોના સ્તરો છે. હવે
આવી જે પેશી છે એની અંદર એક સ્ત્રુત અધિચ્છદ પેશી અને પરિવર્તનીય અધિચ્છદ પેશી અથવા તો રૂપાંતરણીય અધિચ્છદ પેશી એવા બે પ્રકારો છે. એમાં સ્ત્રુત અધિચ્છદ પેશી જેવો આ પેશીનો દેખાવ છે એ છે ને એવો આભાસ કરાવે છે, એટલે આને ઉપસ્ત્રુત અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. હવે આ પેશી છે એ હકીકતની અંદર સ્તંભી અધિચ્છદ છે, એટલે આ પેશી સ્તંભી અધિચ્છદ પેશીનું રૂપાંતરણ છે. પરંતુ તેના કોષોની ગોઠવણી થવી જોઈએ તેનાથી વિક્ષેપ પામેલી છે. વિક્ષેપ એટલે જુદી રીતના ગોઠવાયેલી છે, તૂટક ગોઠવાયેલી છે. અહીંયા છે શું તો કે અહીં કોષો એકબીજા સાથે વીંટાયેલા છે. આભાસી બહુસ્તરીય, આભાસી એટલે ખોટું, આભાસી ખોટી, બહુસ્તરીય રચના બનાવે છે, રચનાનું નિર્માણ કરે છે. આ પેશી એક સ્તરીય છે. પરંતુ દેખાવ બહુસ્તરીય છે. એટલે આને કૂટસ્ત્રુત અધિચ્છદ કીધી છે. રચના કેવી તો કે મૂળભૂત રીતે જેના કોષો છે એ એક આધાર કલા છે. આ આધાર કલાની સાથે આવા સ્તંભાકાર કોષો છે એ ગોઠવાયેલા છે. આ કોષના દરેકના કોષ કેન્દ્રો છે એ પોતપોતાના મધ્યની અંદર મોટા ભાગે નીચેની તરફ આવેલા છે. એટલે આ દેખાય કેવી તો કે એક કરતા વધારે કોષોના સ્તરની છે, પરંતુ એક જ સ્તર છે અહીંયા આવેલું છે. સ્થાન ક્યાં તો કે સ્થાન છે શ્વાસ નલિકાઓ અને સૂક્ષ્મ જે શ્વાસ વાહિકાઓ છે તેની અંદર શ્વાસ નલિકાઓ અને શ્વાસ વાહિકાઓ એનું કાર્ય શું તો કે આ પેશીનું કાર્ય મૂળભૂત રીતે શ્લેષ્મને દૂર ખસેડવાનું છે. શ્લેષ્મ છે એ જો અંદર ભરાઈ ગઈ તો ચાલે નહીં, શ્લેષ્મને બહાર ખસેડવાનું છે અથવા તો યોગ્ય જગ્યાએ. અને શ્લેષ્મ છે એનાથી આ આપણો જે નાસિકાનો જે માર્ગ છે એની અંદર શું હોય તો કે પક્ષમલ અધિચ્છદ અને કૂટસ્ત્રુત અધિચ્છદ બે હોય. આ શ્લેષ્મ શું કરશે અને એના જે પક્ષમો છે શું કરશે તો કે જે આપણે શ્વાસની અંદર રજકણો લઈએ છીએ, કેમ કે હવા છે એની અંદર તો અસંખ્ય રજકણો છે. આપણે વાતાવરણમાંથી હવા લઈએ છીએ, ઓક્સિજન નથી લેતા. હવે અત્યારે ઘણા બધા મિસગાઈડ થતા હોય કે ભાઈ ઓક્સિજન ઘટે છે, ઓક્સિજન ઘટે છે. ઓક્સિજન છે એ હવાની અંદર સેચ્યુરેશન લેવલનું 21% છે. હવે કોઈને જો તમે શુદ્ધ ઓક્સિજન આપો તો એ માણસનું મૃત્યુ થાય. શુદ્ધ ઓક્સિજન છે આપણા માટે ઝેરી છે. આપણે હવા એર જોઈએ છીએ, નથી ઓક્સિજન જોઈતો. તો આ ઓક્સિજન છે એ હવામાંથી આપણે લઈએ છીએ. આ હવા છે એની અંદર ઘણા બધા રજકણો આવેલા છે. આ રજકણો છે એ આ અંદરની જે શ્લેષ્મસ્ત્રાવી પેશી છે એના દ્વારા શું થયું કે ચોટી જાય. હવે આ રજકણો છે અંદરની તરફ જવા જોઈએ નહીં, બહાર આવવા જોઈએ. એટલે આ બંને પેશી છે. અહીંયા એક શબ્દ આવ્યો કે આ
ચોક્કસ દિશામાં, એટલે કોઈ પણ એક જ દિશામાં આગળ તરફ ધક્કો કરે, જેનાથી આ રજકણો છે એની અંદરની જે આખી લીટ બીલી છે બહારની તરફ નીકળે ના અંદર જાય. તો આ ખરેખર આપણા શ્વસન માર્ગની અંદર હવાના ફિલ્ટરનું એક કાર્ય કરે છે કે જેનાથી અંદર જે હવા જાય છે એ ફિલ્ટર થાય છે. આપણા કુદરતે રચના કેવી આવી તો કે આપણો મુખ અને નાસિકા માર્ગ છે એ અંદરથી એક થઈ જાય, કર્ણકંઠનળી પાસેથી એક શરૂ થઈ જાય, પરંતુ આગળથી બે જગ્યા છે. એટલે કે મુખ માર્ગ જુદો છે, નાસિકા માર્ગ જુદો છે. તમે જોશો તો આ જે રચનાઓ છે એ ઈશ્વરે શા માટે જુદી આવી? તો કે આ રચનાઓથી આપણો ખોરાક છે એને કોઈ હવાની જેમ ફિલ્ટર કરવાનો નથી. ખોરાકની અંદર લાળ રસનો સ્ત્રાવ થવો જોઈએ અને ખોરાક છે કે ચવાવો જોઈએ, દળાવવો જોઈએ, ભરડાવવો જોઈએ. જ્યારે હવા છે એ તો ચાવવા કે દળવાની વાત જ નથી. હવા છે એનું ગાળણ થવું જોઈએ, શુદ્ધિકરણ થવું જોઈએ. તો અહીંયા બે પ્રકારની પદ્ધતિથી ખોરાક અને હવા છે અંદરની તરફ ઇન્ટેક થાય છે. તો અહીંયા આપણી સરળ અધિચ્છદ પેશી છે એ પૂરી થઈ. આ સરળ અધિચ્છદ પેશી પછી ગ્રંથિલ અધિચ્છદ આવે છે. આ ગ્રંથિલ અધિચ્છદ પેશી છે એ આપણા શરીરની અંદરની ગ્રંથિઓનું નિર્માણ કરે છે. હવે આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર જોયું કે ભાઈ શરીરની અંદર તો ઘણી બધી ગ્રંથિઓ છે જે બાહ્યસ્ત્રાવી છે, અંતઃસ્ત્રાવી છે. રચનાની દ્રષ્ટિએ આ ગ્રંથિઓ છે ઘણી બધી એકકોષીય છે. જેમ કે પાચન માર્ગની અંદરના ગોબલેટના કોષો સિંગલ કોષના ઝુમખા છે, પેનેજના કોષો છે, બ્રુનરના કોષો છે. આ કેવા છે તો કે કોષોના છે. અમુક ગ્રંથિઓ છે એ એક કરતા વધારે કોષોના ઝુમખાને બનેલી છે. જેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિ છે, અંતપિંડ છે, શુક્રપિંડ છે, સ્વાદુપિંડ છે. તો આવી ગ્રંથિઓ છે એ એક કરતા વધારે કોષની ખંડિકાઓની કે ઝુમખાઓની બનેલી છે. આ ગ્રંથિઓ છે એની અંદર સ્ત્રાવ કઈ પ્રકારનો છે અને કયા પ્રકારે વહન થાય છે એના આધારે એના ફરી પાછા બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર? તો કે આ જે ગ્રંથિઓ છે એની અંદર એક તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે કે જે આગળ આપણે જોઈશું એમ એ પોતાનો સ્ત્રાવ છે સીધો નલિકા માટે વહન પમાડે છે અને અંતઃસ્ત્રાવ છે એ નલિકાવિહીન એટલે કે સીધો રુધિરમાં પડે છે, જે આપણે આગળ જોઈએ આગળની સ્લાઇડની અંદર. આપણે સ્તંભીય અધિચ્છદ, લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, પક્ષ્મલ અધિચ્છદ અને કૂટસ્થૂળ અધિચ્છદ આવા 5 સરળ અધિચ્છદના પ્રકારો છે પૂર્ણ. હવે આની અંદર એક જુદો પ્રકાર કે જેના દ્વારા આપણી અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવી કોષો બને છે એ કોષો અથવા તો એ પેશી છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એ જે પેશી છે એનું નામ છે ગ્રંથિલ અધિચ્છદ અથવા તો ગ્રંથિલ અધિચ્છદ. હવે નામ પરથી ખબર પડશે તો કે આ કોઈ પણ અંતઃસ્ત્રાવી કે બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ છે એનું નિર્માણ કરતા આ કોષો છે. તો અહીંયા કેટલાક ઘનાકાર અથવા સ્તંભાકાર બેમાંથી કોઈ પણ ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના જે કોષો છે આ જે કોષો એ વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામી ગ્રંથિલ અધિચ્છદનું નિર્માણ કરે. આ કોષોનું મુખ્ય કાર્ય સ્ત્રાવનું છે. કોઈ પણ વસ્તુનો સ્ત્રાવ કરે છે. હવે અહીંયા તે રચનાને આધારે છૂટા છવાયા
એટલે એક કોષીય ગ્રંથિ. દાખલા તરીકે જે આપણા પાચન માર્ગની અંદર રહેલા ગોબલેટના કોષો છે, નાના આંતરડાની અંદર રહેલા પેનેટના કોષો છે, આવા એક કોષીય છૂટાછવાયા અથવા ખંડિકામય કે ઝુમખામાં રહેલા બહુકોષીય ગ્રંથિનું બહુકોષીય ગ્રંથિ કોષો કે જે ગ્રંથિનું નિર્માણ કરે છે. એની અંદર તો કે લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ છે, એડ્રીનલ છે, આપણે ગમે ગ્રંથિને નામ આપી શકીએ. આ બધી ગ્રંથિઓ છે. હવે અહીંયા એનો સ્ત્રાવ છે એ કયા પ્રકારનો છે એના આધારે એના ફરી પાછા બે પ્રકારો છે. એમાં પ્રથમ છે બાહ્ય સ્ત્રાવી. બરોબર, એક્ઝોક્રાઇન. બાહ્ય સ્ત્રાવી અથવા તો બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ એટલે શું? તો આ ગ્રંથિનો સ્ત્રાવ વાહિકા અથવા નલિકા દ્વારા વહન પામે. કેનું વહન કર્યા? તો કે શ્લેષ્મ, તેલ, લાળ, દુગ્ધરસ અથવા તો માતાનું દૂધ છે એ, ત્યાર પછી ઉચ્ચેસકો અને કોષીય નિપજ. અને આની અંદર ગ્રંથિઓ કઈ? તો કે લાળ ગ્રંથિ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે, આ બધી. ત્યાર પછી જે બીજી પ્રકારની ગ્રંથિઓ છે એ છે તમારી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. આ ગ્રંથિના સ્ત્રાવો છે એ નલિકા વિહીન સીધા જ દેહજળમાં એટલે કે રુધિર અહીંયા કોઈ નળી ના હોય, સીધે સીધું તે પોટલીની જેમ રુધિરની અંદર ડૂબેલી હોય ગ્રંથિ, અને એ ગ્રંથિ જે સ્ત્રાવ કરે એ સીધો રુધિરની અંદર પડી જાય. આ ક્યારેની અંદર કોઈ ખાતર છે, આપણે કેમ કોઈ કોટનના કપડાની અંદર યુરિયા કે એમોનિયા છે ડુબાડી રાખીએ અને પાણીની અંદર ઓગળતું જાય, એમ અહીંયા રુધિરની અંદર અંતઃસ્ત્રાવો છે ઓગળતા જાય. આ સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહેવાય. મોટા ભાગે પ્રોટીનના બનેલા છે, એમિનો અથવા તો સ્ટીરોઇડલ પ્રકારના પણ બનેલા છે ગ્રંથિઓ. તો કે એડ્રીનલ, બરોબર. ત્યાર પછી શુક્રપિંડ છે, અંડપિંડ છે, સ્વાદુપિંડ. ખુદ અહીંયા સ્વાદુપિંડ બંનેની અંદર આવશે, કેમ કે
કે સ્વાદુપિંડ છે એ ઉભય ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવી પ્રકારનું પણ કાર્ય કરે છે, બહિઃસ્ત્રાવી પ્રકારનું પણ કાર્ય કરે છે. ત્યાર પછી હવે આપણે સંયુક્ત અધિચ્છદ છે એનો અભ્યાસ છે તે કરીએ.